ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. દિવસભરના સંકેતો અને આજના દિવસે ઓપનિંગ પહેલાની સ્થિતિ બધા પર શેર માર્કેટના એક્શન પર નજર કરીશું. પણ સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ અને આ સાથે જ આજના દિવસની શરૂઆત કરીએ. સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીશું કે ભારતીય માર્કેટમાં આજના દિવસે તમને શું સેટઅપ બનવા જઈ રહ્યું છે. સીધા જઈએ અને સ્વાભાવિક છે કે ગિફ્ટ નિફ્ટી તમને થોડા એવા મજબૂતીના સંકેત જરૂર આપે છે, મામૂલી એવી મજબૂતી સાથેના, પણ ડાઉના સંકેતો સારા છે એટલે એકંદરે જોવા જાઓ તો પોઝિટિવિટી જરૂર જોવા મળે તેવી શક્યતા છે. પણ ગઈકાલનો જે ઘટાડો છે તે તમને થોડા કન્સર્ન્સ બતાવે છે અને આના જ કારણે થઈને આજે પણ ભારતીય માર્કેટ્સ થોડા મહત્વના સંકેતો બતાવશે તેવું આપણને લાગી રહ્યું છે. તો અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર તમે જોઈ રહ્યા છો ગઈકાલના એફઆઈઆઈઝના કારોબાર. ગઈકાલે એફઆઈઆઈ જે છે તે ખાસ થોડી એવી ખરીદારી જરૂર કરી છે કેશ માર્કેટમાં, પણ સામે ડીઆઈ તરફથી જે છે તે ભરપૂર 7,450 કરોડ રૂપિયાની ખરીદારી તમને અહીંયાથી જોવા મળી રહી છે. 1,421 કરોડ રૂપિયાની ખરીદારી જે છે તે એફઆઈઆઈ તરફથી તમને જોવા મળી રહી છે. સાથે સમજવાનું એ રહેશે કે આ લાલ રંગ તમને શા માટે જોવા મળે છે. આપણે આટલા દિવસથી ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર જે એફઆઈઆઈઝની વેચવાલી છે તેને હાઇલાઇટ કરતા આવ્યા છીએ અને આ આંકડો થોડી ચિંતા હવે બતાવે છે. જે 2,142 કરોડ રૂપિયાનો આંકડો છે તે થોડી ચિંતા બતાવે છે અને આના કારણે થઈને આપણે જોઈ રહ્યા છીએ કે આજના દિવસે થોડી પરિસ્થિતિ વિકટ. ઇન્ડેક્સ ફ્યુચર્સ 2,000 કરોડ રૂપિયાના વેચીને જવા એફઆઈઆઈઝના માટે એ એક બહુ જ મોટી નેગેટિવિટી છે અને એટલે જ ગઈકાલે મેજર સપોર્ટ જે હતા 21,900ના તેને આપણે તોડ્યા હતા. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં પણ નજર કરો, 14,545 કરોડ રૂપિયાની મામૂલી એવી વેચવાની જરૂર છે. પણ તેમ છતાં પણ તમે જુઓ છો કે આજે હવે બેંક નિફ્ટીની એક્સપાયરી છે, નિફ્ટીની એક્સપાયરી છે. આવી સ્થિતિમાં આ બે આંકડાઓ પર્ટિક્યુલરલી થોડા કન્સર્ન્સ આપે છે. થોડી રાહતની વાત જોઈએ તો તે 1,217 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા હતા, તે તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. તો આવી સ્થિતિમાં આ તમે જુઓ ખાસ આ સ્ટોક ફ્યુચર્સ જે છે તેનો આંકડો સારો છે અને સ્ટોક ઓપ્શન પણ તમે જુઓ તો 488 કરોડ રૂપિયા આસપાસના થાય છે. તો આ પરિસ્થિતિને પણ અહીંયાથી તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. ઓવરઓલ બહુ જ રસપ્રદ આંકડાઓ તમને એફઆઈઆઈઝના જોવા મળે છે. જો તેઓ ઇન્ડેક્સ ની અંદર વેચવાલી કરે છે તો પછી તમે જોશો કે અહીંયા ખાસ સ્ટોકની અંદર તમે જુઓ છો જે પ્રમાણે કે ખાસ ખરીદારી જોવા મળે છે. આવો હવે નિફ્ટીના ચાર્ટ્સ પર નજર કરી લો. ડેઇલી ચાર્ટ્સ તમને પહેલાં તો નિફ્ટીના આવતા જોવા મળશે, જેમાં તમને જોવા મળશે ગઈકાલે જે આ સપોર્ટ એરિયાની વાત કરી રહ્યા હતા આટલા દિવસોથી આપણે ખાસ 21,900 આસપાસનો જેને તોડ્યું છે ગઈકાલે આપણે અને ક્લોઝ પણ તેને નીચે આવતું જોવા મળ્યું. ઇવન આપણી 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આ જે બ્લુ રેખા તમે જુઓ છો તેને પણ આપણે ગઈકાલે તોડી દીધું અને એ લેવલ હતું તે હતું 21,845, તેને પણ નીચે ક્લોઝ થયા છે, જે ડેફિનેટલી થોડા કન્સર્ન્સ તમને અહીંયાથી બતાવે છે. આવી સ્થિતિમાં હવે ઉપરના સ્તરો પર આ જે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે તેનું કન્જંક્શન બની ચૂક્યું છે અને તે થાય છે 22,100. આ 22,100નું લેવલ જે છે તે હવે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ બની ગયું છે જ્યાં સુધી નિફ્ટી માટેની વાત આવે છે ત્યાં સુધી. સો આ પરિસ્થિતિને તમે ખાસ ધ્યાનમાં રાખો. જ્યાં સુધી વાત આવે છે નીચેની તરફ સપોર્ટની, ડેફિનેટલી એક મેજર લેવલ આપણે તોડી ચૂક્યા છીએ. એટલે આવી સ્થિતિમાં સપોર્ટ માટે હવે આપણે એક્સપર્ટ સાથે વાત કરવી પડશે, કેમ કે અત્યાર સુધી સ્ટાન્ડર્ડ આપણે જે મૂવિંગ એવરેજીસ છે આ 10 દિવસ, આ નીચે 20 દિવસ, આ 50 દિવસ, આ બધાને આપણે કન્સિડર કરતા હતા. પણ ડેઇલી ચાર્ટ્સ પર જ્યારે માર્કેટ્સ આ લેવલને તોડે છે તો સ્વાભાવિક આપણે પાછલા હિસ્ટોરિકલ ચાર્ટ્સ જે છે તે જોવા પડે. સો એવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ આ જે 900 ને નીચેનું ક્લોઝ જોવા મળ્યું છે તો આ હવે આપણા એક્સપર્ટ પાસેથી સમજવાનું રહેશે. સો સપોર્ટ ક્યાં છે તે અત્યારે ફિલહાલ આપણને જાણવા મળી રહ્યું નથી, પણ ઉપર રેઝિસ્ટન્સ ક્યાં છે તો તે છે 22,100 જે આપણે સ્ક્રીન પર લખ્યું હતું તે. આવો હવે તમે 15 મિનિટના ચાર્ટ્સ પર ગઈકાલે શું થયું હતું તે હવે આપણે અહીંથી ખાસ સમજી લઈએ. ગઈકાલે તમને જોવા મળે છે દિવસની શરૂઆત અહીંયા થઈ. હું તમારું ધ્યાન જે છે તે અહીંયા દોરવા માંગીશ. આ પહેલી કેન્ડલ જે છે તે તમને જોવા મળી હતી. તો આ પહેલી કેન્ડલથી જ તમને જુઓ કે વેચવાલીનું દબાણ શરૂ થયું, ત્યાંથી સતત નીચે આવ્યા અને પછી એકદમ સીમિત દાયરામાં ચેનલ બની ગઈ અને ત્યાં જ આગળ આપણે દિવસભર કારોબાર બનતા જોયો. સો વારંવાર આ લેવલ જુઓ, ત્યાંથી ઉપર આપણે ગયા નથી, ત્યાંથી નીચે ગયા નથી, એટલે આ સ્થિતિમાં એકદમ સીમિત દાયરામાં રહ્યા છીએ. ઉપર સુપર ટ્રેન્ડ જોઈ લો તમે, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ જોઈ લો 15 મિનિટના ચાર્ટમાં, બધું જ નકારાત્મક છે અને આ બધું એ જ સંકેત આપે છે કે 22,100 અને ત્યારબાદ હવે 22,000નો પણ એક જગ્યા છે કે જે અવરોધ તમને બનતા જોવા મળી રહ્યા છે. સો બસ આ જ લેવલ છે કે જેના ઉપર તમારે ખાસ અહીંથી નજર રાખવાની રહેશે.
પરિસ્થિતિ ઉપલા સ્તરોથી આપણને રેઝિસ્ટન્સ સમજવા મળે છે, સપોર્ટ ક્યાં છે તે હવે આપણે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા કરવાની રહેશે, જેમને થોડી ક્ષણો આપણે વાત કરીશું તેમની સાથે. ઓપન ઇન્ટરેસ્ટ એક વાર જોઈ લો, બીકોઝ આ એક્સપાયરીમાં બહુ રસપ્રદ રીતે હવે કોલ રાઇટર્સ હાવી થઈ ચૂક્યા છે. સો ઓપન ઇન્ટરેસ્ટ હું તમને જણાવું, જે 22,000ના કોલ રાઇટર્સની આપણે વાત કરી રહ્યા હતા, ગઈકાલે જબરદસ્ત એડિશન થયું છે અને 1 કરોડથી ઉપર ઓલમોસ્ટ થઈ ગયા છે. 1,15,00,000 આસપાસના કોલ રાઇટર્સ અહીં ઊભા છે. એટલે હવે આ અલ્ટિમેટ ચેલેન્જ છે 22,000. જો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ આપણે વાત કરીએ છીએ તો પુટ રાઇટર્સનો ક્યાંય સપોર્ટ નથી ખાસ. 21,800 પર થોડા ઘણા તેઓ ઊભા છે. બાકી 21,900માં પણ તમને જોવા મળે છે. તે પ્રમાણે અહીંયા મેજર એડિશન થઈ ચૂક્યું છે. તો આ પરિસ્થિતિની અંદર હવે ખાસ સમજવાનું એ રહેશે કે પુટ રાઇટર્સનો સપોર્ટ છે કે 21,500 અને 21,800 બે જગ્યાએ ખાસ સિગ્નિફિકન્ટ છે. બાકી કોઈ જગ્યાએ તમને કંઈ ખાસ સપોર્ટ નહીં જોવા મળે. સો એક અહીંયા તમારી નજર હોવી જોઈએ 21,500 પર અને એક 21,800. આ બે જ સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેના ઉપર તમારી નજર હવે હોવી જોઈએ. બાકી સપોર્ટ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી અત્યારે ક્યાંય ખાસ કંઈ દેખાતા નથી અને આવતીકાલે એક્સપાયરી જોવા મળશે. પછી મંથલી એક્સપાયરીમાં આપણે જઈ રહ્યા છીએ. યાદ રાખવાનું રહેશે, મંથલી એક્સપાયરીમાં આપણે જઈ રહ્યા છીએ. તો આ પરિસ્થિતિ શું હવે આપણને બતાવે છે તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ લઈ આવીએ. ગઈકાલે તમને કોલ રાઇટર્સ જે જબરદસ્ત હાવી થયા હતા માર્કેટ પર, તમે જુઓ 70 લાખ આસપાસનું ઓપન ઇન્ટરેસ્ટ તો માત્ર 22,000ના કોલમાં તમને જોવા મળે. સો આ જે એડિશન છે તે ડેફિનેટલી ચિંતા બતાવે છે. 21,900 આ સ્ટ્રાઇક પ્રાઇસ પણ તમે જુઓ અહીંયા આગળ, તો એ ડેફિનેટલી તમને કન્સર્ન્સ બતાવે છે. તો આ બે સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જેની અંદર તમને આજના દિવસે ડેફિનેટલી થોડું એક્શન જે છે તે હજુ પણ પ્રોબ્લેમેટિક બનશે. પુટ રાઇટર્સે ગીવ અપ કર્યું ક્યાં તો 22,000 પર. પછી તમને 21,950, 21,900 અને સાથે સાથે 21,850 આ બધામાં પુટ રાઇટર્સે ગીવ અપ કર્યું છે. ઇવન આગળની તો હું સ્ટ્રાઇક પ્રાઇસની વાત જ નથી કરતો આ બધાની, કેમ કે અહીંયા હવે કંઈ વાત કરવાનો મતલબ નથી. પણ ડેફિનેટલી ગઈકાલે બહુ મોટી નકારાત્મકતા તમને ભારતીય માર્કેટ્સમાંથી જોવા મળી. આવો હવે તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ જોઈ લો. અહીંયા ડેફિનેટલી તમને ઉપલા સ્તરોથી જે આટલા દિવસોની વેચવાલી ચાલતી હતી, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈ રહ્યા છીએ સતત. જો કોઈ પણ લીલા નિશાનમાં પણ આ 2 દિવસ હતા તો પણ અલ્ટિમેટલી તો આ ડાઉન ટ્રેન્ડમાં જ હતા આપણે. અને ગઈકાલે પણ તમને જોવા મળ્યું એક નાનકડી કેન્ડલ બની છે પણ ડાઉન ટ્રેન્ડની જ બનતી જોવા મળી. ગઈકાલના કારોબારની વિશેષતા એ છે, જે તમને હું 15 મિનિટમાં થોડું વધારે સમજાવીશ. ગઈકાલના કારોબારની વિશેષતા એ છે કે નિફ્ટીમાં જે 1% ઘટાડો હતો, બેંક નિફ્ટીમાં એટલો નહોતો. 0.5%, 5%થી થોડી વધુની વેચવાલી તમને અહીંયા બનતી જોવા મળી. એટલે બેંક નિફ્ટી થોડું રસપ્રદ પરિસ્થિતિમાં છે. સારી વાત એ છે કે HDFC બેંક સતત સપોર્ટ પણ આપી રહ્યો છે બેંક નિફ્ટીને. સો નિફ્ટીનો જે ઘટાડો છે તે તેના પોતાના કારણોસર છે. બાકી બેંક નિફ્ટીમાં સપોર્ટ વધારે સારા છે અત્યારે. અને જો તમે સુપર ટ્રેન્ડ પર પણ નજર કરો તો ગઈકાલે તેને રિસ્પેક્ટ પણ આપ્યું હતું. સુપર ટ્રેન્ડનું લેવલ થાય છે 46,100. એક વખત લખીએ આપણે સ્ક્રીન પર 46,100. આ લેવલ છે જેને જાળવવાની પૂરી કોશિશ જે છે તે માર્કેટ્સ અહીંયાથી કરી રહ્યા છે. સો એક વખત આ લેવલને ધ્યાનમાં રાખીને કદાચ કોઈને પણ લોંગ જવું હોય તો એ જગ્યા જરૂર બને છે, કેમ કે અહીંયાથી આપણે જોઈ રહ્યા છે 2-3 દિવસ તમે જુઓ, 1, 2, 3 અને ચોથો દિવસ છે કે જેમણે 46,100ને રિસ્પેક્ટ આપેલું છે બેંક નિફ્ટીએ. સો આ લેવલ આસપાસ એક સારો એન્ટ્રી પોઈન્ટ બને જો પરિસ્થિતિ બને છે. તો આ ડેટાના હિસાબથી આપણે વાત કરી રહ્યા છીએ. આગળ વધીએ. હવે 15 મિનિટના ચાર્ટ લઈ આવો સ્ક્રીન પર, જે હું તમને કહી રહ્યો હતો. ગઈકાલે તમને જે કોઈ પણ ઘટાડો નિફ્ટીમાં આવતો જોવા મળ્યો, તમને યાદ હોય આ પહેલી કેન્ડલ છે. અહીંયા તમે જુઓ, આ પહેલી કેન્ડલ છે. અહીંયાથી તમને એક થોડી તેજી આવી, પછી વેચવાલી આવી. નો ડાઉટ વેચવાલી આવી, પણ નિફ્ટીમાં જે પ્રકારે આપણને વેચવાલી જોવા મળી હતી એવું બેંક નિફ્ટીમાં નથી જોવા મળ્યું. બેંક નિફ્ટીમાં જુઓ એકદમ સીમિત દાયરામાં તમને કારોબાર આવ્યો. અહીં વેચવાલી આવી તો પણ પછી ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. આ 1, 2, 3 કેન્ડલની અંદર 15 મિનિટ, આ 15 મિનિટ એટલે અડધો કલાક, અને પછી આ 15 મિનિટ જુઓ એટલે 45 મિનિટ. 45 મિનિટની અંદર જે કોઈ પણ ઘટાડો હતો લગભગ આપણે રિકવર થઈ ગયા. એટલા માટે હું એમ કહું છું કે બેંક નિફ્ટી જે છે તે થોડો વધારે રેઝિલિયન્સ બતાવી રહ્યો છે નિફ્ટીની સરખામણીએ. સો આને તમે ખાસ ધ્યાન પર રાખો. અને ઉપરના સ્તરો પર લેવલ પણ તમે જોઈ લો તો અત્યારે 46,500, જેને ગઈકાલે એક સમય કુદાવ્યું પણ હતું. આ લેવલ જુઓ અહીંયા 46,500, તો એને એક વખત કુદાવ્યું પણ હતું. એટલે હવે ટેકનિકલી 46,500 જગ્યા પોસિબલ છે. એટલે 46,500 ને ઉપર જઈ શકીએ એવા પૂરા ચાન્સ અહીંથી બની રહ્યા છે. એટલા માટે ખાસ પોસિબલી આપણે બેંક નિફ્ટીની થોડી વધારે ચર્ચા કરીશું. આજે આપણી સાથે એક્સપર્ટ જોડાશે તેમની સાથે. પણ ડેફિનેટલી એક જગ્યા બની રહી છે બેંક નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી. ઓપન ઇન્ટરેસ્ટ લઈ આવી હવે સ્ક્રીન પર. ઓપન ઇન્ટરેસ્ટમાં સમજવા મળશે કે શું હર્ડલ છે પાર કરવા માટે, ચેલેન્જ શું છે. તો 46,500 સૌથી પહેલાં જે આપણે વાત કરી હતી તે જ. આ એક બહુ મોટી હર્ડલ છે. 46,400માં પણ થોડા કોલ રાઇટર્સ તમને અગ્રેસિવ જોવા મળશે ઉપરથી. આજે તો બેંક નિફ્ટીની એક્સપાયરી પણ છે. સો આ બેંક નિફ્ટીની એક્સપાયરી બહુ જ રસપ્રદ રહેશે. થોડા આ તરફ આવો, થોડા ઉપરની તરફ તમે જુઓ. આ સૌથી મોટી અલ્ટિમેટ ચેલેન્જ રહેશે તમારા માટે અને તે છે 47,000. સો આજના દિવસે આ એક બહુ જ મોટું હર્ડલ રહેવાનું છે. 46,500 ને
એક વખત ટેસ્ટ કરવાની કોશિશ જે છે તે ખાસ નિફ્ટી કરી શકે છે. તો આ બે લેવલ્સ પર્ટિક્યુલરલી ખાસ આજના દિવસે ચેલેન્જ તરીકે તમને જોવા મળી રહ્યા છે. સપોર્ટ ક્યાં છે? થોડા આ તરફ અહીં નજર કરો. સપોર્ટ તમારા માટે બને છે તે છે 46,000 પર. 46,000ના એક પુટ રાઇટર્સે થોડું ગીવઅપ નથી કર્યું, એટલા માટે થઈને ગઈકાલે તમને જગ્યા બને છે. પણ તેમ છતાં પણ આ તમે બધા જ તમે કેન્ડલ જુઓ છો, આ બધી જ કેન્ડલની અંદર મોટા ભાગે આ કોલ રાઇટર્સ તમને વધારે હાવી થતા જોવા મળે છે. એટલે કોલ રાઇટર્સ હજુ પણ અગ્રેસિવ છે પુટ રાઇટર્સની સામે. એટલા માટે હું કહી રહ્યો છું કે હજુ પણ ચાન્સ જરૂર બની રહ્યા છે તેજી તરફના બેંક નિફ્ટીમાં, પણ કોશન જરૂર રાખવું જરૂરી છે, કેમ કે આજે એક્સપાયરીનો દિવસ છે, કંઈ પણ થઈ શકે છે. એટલે એક વખત જો બિગર હેન્ડ્સ ટાર્ગેટ કરવાની કોશિશ કરશે તો એ આ કોલ રાઇટર્સ અને આ કોલ રાઇટર્સને ટાર્ગેટ કરવાની કોશિશ કરી શકે, એટલા માટે કોઈ ચાન્સ બને છે. સો આગળ આપણે બધા એક્સપર્ટની સાથે વાત કરીશું. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ પણ તમે સ્ક્રીન પર જોઈ લો. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે કે પર્ટિક્યુલરલી ગઈકાલે ગીવઅપ કર્યું હતું 46,600, 46,500ના પુટ રાઇટર્સે, અને કોલ રાઇટર્સે બધે અગ્રેસિવલી પોઝિશન્સ બનાવેલી છે. સો અહીંયા કોન્ટ્રા વ્યૂના હિસાબથી પણ તમે જોવા જાઓ તો આ 46,100નો સપોર્ટ અહીંયા બને છે, જ્યાં આગળ તમને પુટ રાઇટર્સનો કોઈ સપોર્ટ બનતો નથી. બધી જગ્યાએ એમણે એક્ઝિટ મોસ્ટલી આ તરફ લીધી છે, અને આ તરફ પણ તમને કોઈ જગ્યા બનતી નથી. સામે ઉપરની તરફ તમે જુઓ, આ બધી જ બ્લુ ઇમારતો જુઓ છો તમે, એ ચેલેન્જીસ છે આજના દિવસ માટેના કોલ રાઇટર્સ. પોઝિશન શું તમને કહું તો 1,40,000 આ અહીંયા એડિશન તમને જોવા મળે છે, 1,40,000નું. અહીંયા તમે જુઓ તો ઓલમોસ્ટ 1,15,000 આસપાસનું એડિશન છે. અહીંયા તમે જુઓ આ સ્ટ્રાઇક પ્રાઇસ પર તો અહીંયા તમને જોવા મળશે ઓલમોસ્ટ 1,25,000, 30,000 આસપાસનું એડિશન જોવા મળે છે. એટલા માટે આપણે સમજીએ છીએ કે બેંક નિફ્ટીમાં કોલ રાઇટર્સે જે ગઈકાલે એડિશન કર્યું, આ જે બધા કોલ રાઇટર્સ છે તે થોડા કાચા છે. ગઈકાલે જ તેમણે પોઝિશન્સ બનાવી છે. ભલે પ્રીમિયમ એકદમ નજીક આવી ગયા હોય તેમ છતાં પણ આને ટાર્ગેટ કરી શકે છે બિગર હેન્ડ્સ, જો એક વખત કોઈ કોન્ટ્રાવ્યુ બને. અને ગઈકાલે પણ જે લિમિટેડ ઘટાડો હતો તેના કારણે થઈને પોસિબલ છે. આ બેંક નિફ્ટીના સંકેતો આપણે વાત કરીએ તો હવે ઓવરઓલ સેટઅપની ચર્ચા કરી લીધી છે. સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો, અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને આજના દિવસે ગિફ્ટ નિફ્ટીના સંકેતો જે આપણે વાત કરી હતી તે પ્રમાણે લગભગ 43 પોઈન્ટ્સ આસપાસ ઉપર છે, 0.20% વધારો બતાવે છે. એટલે ઓવરઓલ સેટઅપ જે છે તે મામૂલી એવી તેજી સાથે ખુલશે ગઈકાલના ઘટાડા બાદ, તેવું આપણને લાગી રહ્યું છે. ચર્ચા કરી આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કે સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું કે જે પ્રકારે પાછલા સપ્તાહથી આ સપ્તાહની આપણી જે ઇન્ટરેક્શનની વચ્ચેની મૂવમેન્ટ્સ માર્કેટની છે તે થોડા કન્સર્ન્સ બતાવે છે. ગઈકાલે બહુ મહત્વનો સપોર્ટ હતો નિફ્ટીએ જે 21,900નો તે તોડ્યો, તેને નીચે ક્લોઝ આપ્યું. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે નિફ્ટી ડેલી ચાર્ટ્સ પર આવી પહોંચ્યો છે. એટલે સ્વાભાવિક થોડું સમજવાનું રહેશે. પણ સામે બેંક નિફ્ટી હું અલગથી વાત કરીશ, બિકોઝ મારે એમાં 2 પોઈન્ટ્સ હાઇલાઇટ કરવા છે. સો આપણે ચર્ચાની શરૂઆત પહેલાં નિફ્ટીની સાથે કરીએ. કે ગુડ મોર્નિંગ. લાસ્ટ વીક વેનસડેના આપણે બેંક નિફ્ટીની વાત કરી હતી, અને એ લેવલ પર બેંક નિફ્ટીનો આપણો જે પર્ટિક્યુલર વ્યૂ હતો પોઝિશન લોંગ કરીને ચાલવાનો હતો, તો એ જ સેમ ડેઝ આપણને એસએલ હિટ થતો પણ જોવા મળ્યો. બટ એસએલ હું ખાલી એટલું નહીં કહું કે એસએલ હિટ થતો જોવા મળ્યો, બટ જે વોલેટિલિટી યસ આપણને જોવા મળી છે એ અનધર લેવલની વોલેટિલિટી આપણને બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી આ અઠવાડિયે જોવા મળી છે. અને હું એક પર્ટિક્યુલર વર્ડ અત્યારે આ લેવલ પર યુઝ કરવા માંગીશ, જેને આપણે નોર્મલી રૂથલેસ કહેતા હોઈએ છીએ. ઓકે, એટલે કે કોઈ બી દયા ભાવના વગર બેંક નિફ્ટીએ જે ઓપ્શન રાઇટર્સની હાલત ખરાબ કરી છે લાસ્ટ અઠવાડિયામાં, મને એવું લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક વોલેટિલિટી સેટલ ડાઉન થાય તો સારું છે. કેમ કે તમે મેન્યુઅલ ટ્રેડિંગની વાત કરો કાં તો એલ્ગો ટ્રેડિંગની વાત કરો, જે ટ્રેડરે શોર્ટ પોઝિશન બનાવી છે, બંને સાઈડથી શોર્ટવાળા પોઝિશનમાં એક હેવી લોસ એમને જોવા મળેલો છે. સો વ્યૂ મારો અત્યારે આ લેવલ પર યસ નો ડાઉટ અગેન્સ્ટ સાઇડવેઝનો બની રહ્યો છે. હું અત્યારે કોઈ ક્લિયર ડાયરેક્શનનું ઇન્ડિકેશન નથી આપી રહ્યો, કેમ કે 47,100નો જે આપણે એસએલ કીધો હતો લાસ્ટ વેનસડેના, એ બ્રેક કર્યા પછી નીચે આપણને 46% કે 1000 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળી ગયો છે. અત્યારે આ લેવલ પર જે રેન્જ બની રહી છે 46,200 છે, અને ઉપરમાં 46,900 છે. એટલે 700 પોઈન્ટની રેન્જમાં એક નિફ્ટી બેંક નિફ્ટી પોતાનું જે છે મોમેન્ટમ આપણને બતાવી શકે છે. અને જે પ્રમાણે તમે કીધું છે ઓપ્શન ચાર્ટના બેઝ પર પણ, તો ત્યાં પણ એક હર્ડલ અત્યારે આ લેવલ પર આપણને આવતું જોવા મળી શકે છે.
તો કે મેં એટલા માટે જ એક ઓપ્શન ખુલ્લો રાખ્યો હતો કે મારે સપોર્ટની વાત નથી કરવી. હું સપોર્ટ માટે તમને સવાલ પૂછીશ બિકોઝ રેઝિસ્ટન્સ ક્લિયરલી દેખાય છે. જે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર ડેલી ચાર્ટ્સ પર બને છે તે 22,100 બને છે ઉપર. પણ નીચે શું જગ્યાએ જવું, હવે આમાં તો હિસ્ટોરિકલ ચાર્ટમાં આગળ વધવું પડે અને એટલા માટે હવે તમે થોડું સપોર્ટની વાત કરો કે ક્યાં આગળ નજર કરવી. બિકોઝ 21,850 આસપાસ આપણે આવી ગયા. આવી સ્થિતિમાં બીજા શું નીચે લેવલ્સ બને છે, બિકોઝ આ સિરીઝની ઓપન ઇન્ટરેસ્ટને તો હવે કોઈ જોવાનો મતલબ નથી. પુટ રાઇટર્સનો કોઈ સપોર્ટ છે નહીં. પણ હવે આવતું જે અઠવાડિયું છે તે મંથલી એક્સપાયરી છે કે અને આમ જોવા જાઓ તો આ મહિનાના લોંગ રોલઓવર્સ જે હતા શરૂઆતના તે બધા ધોવાઈ ગયા છે સો ફાર. સો હવેનું આ જે સપ્તાહ છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલા માટે હું સપોર્ટની ખાસ વાત કરવા માંગતો હતો. પહેલાં નિફ્ટીની વાત કરીએ આપણે. વેલ અત્યારે આ લેવલ પર યશ નિફ્ટીની વાત કરીએ, પર્ટિક્યુલર નિફ્ટી ફ્યુચરની વાત કરીએ કેમ કે મોસ્ટલી ટ્રેડિંગ ફ્યુચરના હિસાબે થતું હોય છે. નાવ અત્યારે એક જોવા જઈએ તો છેલ્લા 3-4 દિવસથી 50 એમએના નીચે જે નિફ્ટીએ છે પોતાનું મોમેન્ટમ સ્ટાર્ટ કર્યું છે, જે અત્યારે એક ડાઉનસાઇડ મોમેન્ટમનું ઇન્ડિકેશન તો આપી રહ્યું છે. યસ. એન્ડ કાલના દિવસમાં જે ઘટાડો જોવા મળ્યો છે એના બેઝ પર અત્યારે આ લેવલ પર જે સપોર્ટ બની રહ્યો છે 21,750 21,750 બની રહ્યો છે. અને પહેલા પણ સેમ લેવલનો સપોર્ટ લઈને આપણને બાઉન્સ બેક જોવા મળ્યું હતું ને એવું નથી, 1-2 વખત થયું છે આ ઇન્સ્ટન્સીસ. સો હું અત્યારે 21,750ના સપોર્ટને પકડી રાખીશ. જો એ બ્રેક કરે છે તો નીચે ફર્ધર ઘટાડામાં આપણને 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે છે, જેના બેઝ પર 21,450 સુધીના પણ લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે. ટાઈમિંગ માટે જો કોઈની લોંગ પોઝિશન હોય તો 21,750ના એસએલની સાથે અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ મારી બની રહી છે. નવી પોઝિશન ક્રિએટ કરવાની અત્યારે કોઈ સલાહ નથી. નવી પોઝિશન ક્રિએટ કરવાની સલાહ નથી, પરંતુ સપોર્ટ જે છે તે આ પ્રમાણે નિફ્ટીની આપણે વાત કરી છે, નજર રાખીશું. બેંક નિફ્ટી મેં અલગ એટલા માટે રાખ્યું છે કુનાલ, કારણ કે પહેલાં તમે પણ વાત કરી કે કોઈ પણ દયા ભાવના નથી રાખી બેંક નિફ્ટીએ, પણ તમે નિફ્ટીની સરખામણીએ ચાર્ટ જુઓ. હા સર, શું કહી રહ્યા હતા તમે? એટલે મારો સવાલ એ છે કે જે પ્રકારે બેંક નિફ્ટીના ચાર્ટ નિફ્ટીની સરખામણીએ રેન્જ બાઉન્ડ બની રહ્યા છે, થોડી આશા વધારે જાગી રહી છે બેંક નિફ્ટી પાસેથી. તો મને એ સમજવું છે કે ગઈકાલે જે રીતે રેન્જ બાઉન્ડ કારોબાર હતો, HDFC બેંક થોડો સપોર્ટ વારંવાર આપવાની કોશિશ કરે છે, બેંક નિફ્ટીને કઈ રીતે પર્સપેક્ટિવ જોવું જોઈએ? ઉપરથી આજના દિવસે તો એક્સપાયરી છે સાપ્તાહિક, અને હવે મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ જઈશું. એટલે આવતા સપ્તાહમાં સોમવારનો ટ્રેડિંગ હોલિડે છે, એટલે આઈડિયલી જોવા જાવ તો એક દિવસ ઓછો એ રીતે પણ થવાનો છે. સો પ્રીમિયમ મેલ્ટિંગ આપણને બધું જ જોવા મળવાનું છે કે થોડું સમજવાનું રહેશે. બેંક નિફ્ટીને થોડું વધારે ફાઇન ટ્યુન કરીએ. યસ, એક્ઝેક્ટલી. કેમ કે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નિફ્ટી કરતા બેંક નિફ્ટીમાં વધારે ટ્રેડિંગ આપણને થતું જોવા મળતું હોય છે. તો વ્યૂ અત્યારે બેંક નિફ્ટી પર જો આપીએ તો ઓલરેડી બેંક નિફ્ટીએ એની જે અપરાઇઝિંગ ટ્રેન્ડ લાઇન છે, જે બે બોટમ એને જે પહેલા બનાવી હતી 29 ફેબ્રુઆરી અને એની પહેલા 12 ફેબ્રુઆરી, બંનેને કનેક્ટ કરીએ તો એક અપરાઇઝિંગ ટ્રેન્ડ લાઇન બને છે. અને કાલના દિવસમાં એ રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનની નીચે બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એટલે એક વીકનેસ તો ત્યાં તો આપણને જોવા મળી જાય છે. પ્લસ યસ, આઈ થિંક તમને યાદ હશે પહેલા ઘણી બધી વખત જ્યારે આપણે ટીવી પર ભેગા થયા હતા તે વખતે જ્યારે આપણે ઓપ્શન ચેનની વાત કરી હતી, તે વખતે હું પર્ટિક્યુલરલી એક ઇક્વેશનની વાત કરતો હતો કે કોલ સાઇડમાં થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ, હું આજના એક્સપાયરીની વાત નથી કરી રહ્યો, હું નેક્સ્ટ એક્સપાયરીની વાત કરું, એટલે આપણે ક્લિયર ડાયરેક્શન, ક્લિયર પિક્ચર ખબર પડે. કોલ સાઇડમાં અત્યારે આ લેવલ પર થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ અત્યારે આપણને એક શોર્ટ બિલ્ડઅપની પોઝિશન બનતા જોવા મળી છે. સામે સાઈડ પુટ સાઇડની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ઇન ધ મનીમાં તમને ક્યાંક ને ક્યાંક શોર્ટ કવરિંગની પોઝિશન બનતી જોવા મળી રહી છે, અને આઉટ ઓફ ધ મનીમાં લોંગ બિલ્ડઅપની પોઝિશન ક્રિએટ થઈ રહી છે. અને આ ઇક્વેશન પર આપણે પહેલા બી ઘણી બધી વખત ચર્ચા કરી હતી, અને મેં કીધું હતું કે જ્યારે આ ઇક્વેશન બને છે તો એક પર્ટિક્યુલર ડાયરેક્શન આપણને એ બાજુ જોવા મળતી હોય છે. તો અત્યારે ઓપ્શન ચેન પરથી તો ક્લિયર કટ ડાયરેક્શન છે કે ડાઉનસાઇડની મોમેન્ટમ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. જે બ્રેકઆઉટ આપણને ટ્રેન્ડ લાઇન જોવા મળ્યું છે એના બેઝ પર પણ આપણને જોવા મળી શકે છે. તો અત્યારે ટાઈમિંગ માટેનો જે સપોર્ટ હું પકડીને રાખું 46,200નો છે. કેમ કે તમે જે ચાર્ટ બતાવ્યો છે, તમે ડેલી ચાર્ટ જુઓ તો ત્યાં હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન પણ બેંક નિફ્ટીએ બતાવ્યું છે. જો એનું કન્ફર્મેશન 46,900ની ઉપર જ આવશે, એટલે અત્યારે હાલ પૂરતું 46,200નો સપોર્ટ પકડીને રાખીએ. 46,200 જો બ્રેક કરે છે તો નીચે 46,000થી લઈને 45,300 સુધીના પણ લેવલ બેંક નિફ્ટી આપણને બતાવવા માટે સક્ષમ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બેંક નિફ્ટી માટે બની રહ્યો છે.
સ્ટોક સ્પેસિફિક તમારા પિક્સ જે છે તે પ્રી ઓપનિંગના સેટલમેન્ટ પછી લઈશું આપણે કે મારા લિસ્ટમાં આજે જે સ્ટોક્સ છે તેમાં સૌથી પહેલાં મારે ચર્ચા કરવી છે તે છે વોડાફોન. હવે તમને થશે સૌથી પહેલાં વોડાફોન શા માટે? તો સમાચાર છે અને વોડાફોન આઈડિયામાં જે ન્યૂઝ છે તે એમ કહે છે કે વધુ એક જે એમના લેણદાર છે તેમણે પોતાના જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ હતા તેને હવે ઇક્વિટીમાં કન્વર્ટ કરી દીધા. એટલે આમ જોવા જાવ તો આ સમાચાર નેગેટિવ કહેવાય કે ઇક્વિટી બધી જ જગ્યાએ ડાયલ્યુટ થઈ રહી છે. એટીસી ટેલિકોમ ઇન્ફ્રા જે છે કંપની છે તેમણે હવે ઇક્વિટીમાં હિસ્સો લેવાનું નક્કી કર્યું છે અને 1440 કરોડ રૂપિયાના ડિબેન્ચરને ઇક્વિટીમાં કન્વર્ટ કરશે. એટલે જેમ મેં કહ્યું તેમ ઇક્વિટી જે છે તે ડાયલ્યુટ થઈ રહી છે. પણ સાથે સમાચાર એ છે કે આ જે એટીસી ઇન્ફ્રા છે તેમને આ કંપનીના સ્ટોકને હોલ્ડ કરવામાં રસ છે. એટલે મને એવું લાગે છે કે આઈડિયલી થોડો કોન્ટ્રા વ્યૂ આજના દિવસે વોડાફોનની અંદર બની શકે છે. સો ઓબ્વિયસલી સૌથી પહેલાં આપણે ચર્ચાની શરૂઆત વોડાફોનની સાથે જ કરીએ કે વેલ યસ પર્ટિક્યુલર કાઉન્ટર્સ આપણે વોડાફોનની વાત કરીએ તો આખા ટ્રેડર કોમ્યુનિટીમાં પર્ટિક્યુલર વોડાફોનથી લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે એક પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે. કેમ કે કાઉન્ટરે ઓલરેડી આપણને 14 રૂપિયાનું લેવલનું બ્રેકઆઉટ આપ્યા પછી 18 રૂપિયા સુધીની મોમેન્ટમ બતાવીને અત્યારે અગેન નિયર ટુ એટલે 12.85 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. નાઉ યસ અત્યારે આ કાઉન્ટર એક પ્રિડિક્ટેબલ રેન્જમાં ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. પહેલા એની જે રેન્જ હતી 6 થી લઈને 10 હતી, પછી 10 થી લઈને ઉપરમાં 18 સુધી ગઈ, હવે થોડોક નીચે આવ્યો છે. તો અગેન અહીંથી ઉપરમાં આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે. કેમ કે અત્યારે 12 રૂપિયાનો જે સપોર્ટ લીધો છે, જે હું પ્રિસાઇસલી વાત કરું 13 માર્ચે જે એને બોટમ બનાવી હતી, સેમ લેવલનું એ રેઝિસ્ટન્સ પહેલા ફેસ કરી ચૂક્યો છે. તો એ રેઝિસ્ટન્સ નાવ હેઝ બીકમ સપોર્ટ ફોર અસ. તો મારો વ્યૂ અત્યારે આ લેવલ પર સ્ટોક માટે પોઝિટિવ સાઇડનો જ છે. જે લો બનાવ્યો છે 11.75 રૂપિયાનો, એનો એસેટ રાખીને આ લેવલથી આપણે જો લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવી હોય તો કરીને ચાલી શકીએ છીએ. મને ઉછાળામાં અગેન 14.70 રૂપિયા અને એની ઉપર 15.50 રૂપિયા સુધીના લેવલ જોવા મળી રહ્યા છે. ઓકે, તો આગળ પોઝિટિવ વ્યૂ થોડો બને છે, અહીંયાથી નજર રાખવાની રહેશે. અને આ સાથે જ પ્રી ઓપનિંગના બસ થોડી ક્ષણોમાં તમારા સ્ક્રીન પર આવતા જોવા મળશે. પહેલાં એક ક્વિક બ્રેકનો વિલાસ સમજી ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણે નજર કરીશું ખાસ આજના માર્કેટના ઓપનિંગના સંકેતો અને ત્યારબાદ બધી માર્કેટની પિક્સ વગેરે જે છે તે ખાસ ચેનલ તરફથી ચર્ચા કરીશું. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ખાસ આગળ વધીશું. આપણે ચર્ચાની જે છે તે આપણો દોર યથાવત રાખીએ અને હવે આપણો ફોકસ જે સ્ટોક સ્પેસિફિક છે તો તેના પર આપણે ફોકસ રાખીશું. ઝોમેટો નેક્સ્ટ સ્ટોક આપણા ધ્યાન પર છે કે નજર કરો ચાર્ટ પર. સમાચારો છે આજના દિવસે કે જે પ્યોર વેજ ફ્લીટ તેઓ લાવી રહ્યા છે અને પ્યોર વેજ મોડ પણ તેમણે લોન્ચ કર્યું છે. એટલે વેજીટેરિયન્સ સ્વાભાવિક ભારતમાં સૌથી વધારે એમની મેજોરિટી હોય તો એમને કેટર કરવા માટેની એક અલગ સુવિધા તેઓ લાવી રહ્યા છે અને બહુ જ જલ્દી સમગ્ર દેશભરમાં તેઓ લાગુ કરી દેશે. પ્યોર વેજ ફ્લીટ એટલે એક એવી ફ્લીટ, એવા ડિલિવરી બોયઝ કે જે માત્ર વેજ ઓર્ડરને જ ધ્યાન આપશે અને વેજીટેરિયન રેસ્ટોરાં હોય ત્યાં જ તેઓ જશે અને વેજીટેરિયન જે ઓર્ડર્સ હોય તેને જ તેઓ ટ્રીટ કરશે. એટલે સમાચાર બહુ ટેકનિકલ છે, એમની સર્વિસ પૂરતા છે, પણ સ્વાભાવિક છે કે સમાચારને લઈને કોઈ એક્શન મે બી ચાર્ટ પર પોસિબલ હોય કે વેલ સરાહનીય ડિસિઝન છે ઝોમેટોનું જે અત્યારે એ લોકોએ નિર્ણય લીધો છે. બટ યસ ક્યાંક ને ક્યાંક થોડું મને સમજવામાં અત્યારે થોડીક દિક્કત આવી રહી છે કે આ ડિસિઝન પાછળનું એમનું જે મંતવ્ય એટલે એમનું જે પર્પસ છે શું છે. એન્ડ જ્યાં સુધી રહી ટેકનિકલ ચાર્ટની વાત 157 158 પાસેનું ક્લોઝિંગ છે એન્ડ કાઉન્ટર ઓલરેડી 50 MA નો સપોર્ટ લીધો છે અને ત્યાંથી આપણે બાઉન્સ બેક પણ જોવા મળ્યો છે. આજના દિવસમાં કોઈ પણ ઘટાડો આવે 155 સુધી તો હું કહીશ કે કાઉન્ટરમાં ખરીદારી કરીને ચાલો 144 144ના એસએલની સાથે. અને ઉપરના ટાર્ગેટની જે વાત કરીએ તો ઉપરમાં ટાર્ગેટ આપણને 164નો પહેલો જોવા મળી શકે છે અને એ જો બ્રેક કરે તો 177 સુધીના પણ ટાર્ગેટ આપણને ઝોમેટો બતાવવા માટે રેડી છે. તો ખરીદારી કરીને ચાલવાનો અત્યારે વ્યૂ બની રહ્યો છે. 155નો ઘટાડો જો આપણને કાઉન્ટરમાં જોવા મળે તો 144ના એસએલની સાથે. ઓકે, 144ના સ્ટોપ લોસ સાથે પણ ડેફિનેટલી રેશનલ સમજવું બહુ જરૂરી છે. આ નિર્ણય તેમણે કઈ રીતે લીધો, શું આનાથી કંપનીના ખર્ચમાં કોઈ વધારો થશે કે નહીં? જો સ્ટોક પ્રાઇસના હિસાબથી જોવા જઈએ, સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ અલગ વાત છે વેજીટેરિયન ઓર્ડર માટે, પણ કંપનીના ખર્ચમાં શું આના કારણે કોઈ વધારો થવાનો છે કે કઈ જે ઓલરેડી વસ્તુઓ છે તેમાંથી મેનેજ કરશે તેઓ, એ વસ્તુ ખાસ સમજવી આપણે જરૂરી છે. નેક્સ્ટ સ્ટોક કે આજના દિવસે અમારા ધ્યાન પર છે તે છે ટાઈમ ટેકનોપ્લાસ્ટ.
એટલા માટે ટાઈમ ટેકનોપ્લાસ્ટ ફોકસમાં છે, કારણ કે કંપનીને જે હાઈ પ્રેશર હાઇડ્રોજન સિલિન્ડર બનાવવા માટેની મંજૂરી મળી છે. અને આ એટલા માટે સિગ્નિફિકન્ટ છે ઓર્ડર, કારણ કે સમગ્ર દેશભરમાં આવા પ્રકારની પ્રોડક્ટ બનાવવાની પહેલી કંપની બની જશે. દેશની પ્રથમ કંપની છે કે જે હાઈ પ્રેશર ગેસ સિલિન્ડર્સ જે છે તેઓ બનાવવાના છે. સો આવી પરિસ્થિતિમાં ટાઈમ ટેકનોપ્લાસ્ટ બહુ મહત્વની જગ્યા પર આજે સ્ટોકમાં કંઈક ને કંઈક ફોર્મેશન જોવા મળી શકે છે કે એક વખત નજર કરી લઈએ ટાઈમ ટેકનોપ્લાસ્ટ. વેલ, જોવા જઈએ તો કાલના દિવસમાં આપણને 3-3.5% સુધી ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી હતી. બટ એક સારી વસ્તુ એ છે કે 50 DMA સપોર્ટ પાસે આવીને જ સ્ટોકે જે પોતાની ડાઉનસાઇડની મોમેન્ટમ છે એ રોકી છે. અને પહેલા પણ જ્યારે કરેક્શન આવ્યું હતું ઉપરમાં 230ના લેવલથી, તે કરેક્શન અગેન 50 DMA પાસે આવીને જ અટક્યું હતું. સો મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી કાઉન્ટર પર પોઝિટિવ સાઇડનો છે. એક તો મોનોપોલી કંપનીની બની જશે જો ફર્સ્ટ કંપની છે તો, એ જો સારું સર્વિસ આપે છે તો એમને જે અપ્રુવલ મળ્યા છે ઓકે, એના બેઝ પર ક્યાંક ને ક્યાંક પોઝિટિવ મોમેન્ટમ આપણે આ કાઉન્ટરમાં જોઈ શકીએ છીએ. મારો વ્યૂ અત્યારે આ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો થઈ ગયો છે પ્રેઝન્ટ લેવલથી, અને ત્યાંથી લઈને કોઈ પણ ઘટાડો આવે નીચે 192 સુધી તો આપણે ખરીદી કરીને ચાલીશું. લોઅર લેવલ પર જે SLES આપણે મેન્ટેન કરીશું 185 નો રહેશે, 185. અને ટાર્ગેટની વાત કરી લઈએ તો પહેલો ટાર્ગેટ 200 નો આવશે, અને 200 જો બ્રેક કરે છે તો 210 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ, બીજા સ્ટોક્સ પર જઈશું એ પહેલાં પ્રી ઓપનિંગના બિટ્સ સ્ક્રીન પર આવવા લાગ્યા છે, અને શરૂઆતી બિટ્સ એમ કહે છે કે કંઈ ખાસ બહુ ફોકસ બનતું નથી. ભારતીય માર્કેટ્સનું સીમિત દાયરાના સંકેત બની રહ્યા છે, એટલે એકદમ ફ્લેટ લેવલ પર ઓપનિંગના સંકેત છે, એટલે સ્વાભાવિક થોડો સમય આપી દઈએ સેટલ થવાનો, ત્યારબાદ આપણે પ્રી ઓપનિંગના બિટ્સ પર ચર્ચા કરીશું. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આજના દિવસે એક કાઉન્ટર જે ધ્યાન પર રાખવાનું છે તે છે ઓરોબિંદો ફાર્મા. કે ઓરોબિંદો ફાર્મા એટલા માટે ફોકસમાં છે કારણ કે જે નેઝોનેક્સ નેઝલ સ્પ્રે માટે USFDA તરફથી તેમને મંજૂરી મળી ગઈ છે, અને જ્યારે પણ કોઈ પ્રોડક્ટને USFDA તરફથી મંજૂરી મળે તો એ ડેફિનેટલી બહુ મહત્વનું એક ઇનપુટ બનતું હોય છે. તો ખાસ માર્કેટિંગ અને પ્રોડક્શન માટેની મંજૂરી છે, સિઝનલ અને જે અમુક પર્ટિક્યુલર એલર્જીઝ હોય છે તેના માટેનો આ નેઝલ સ્પ્રે છે, અને કંઈક $44.5 મિલિયન તેમનું માર્કેટ સાઇઝ બને છે. કે શું પ્રકારના ઓબ્ઝર્વેશન્સ તમારા બની રહ્યા છે અહીંયાથી, ખાસ જ્યાં સુધી વાત આવે છે આ ઓરોબિંદો ફાર્મા વચ્ચે લાસ્ટ વીક પણ કંઈક સમાચારો હતા, ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? ચાર્ટ્સમાં અત્યારે જે મોમેન્ટમ છે એ તો ડાઉન સાઇડની છે. અત્યારે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનમાં અત્યારે સ્ટોક બની રહ્યો છે. વ્યૂ મારો અત્યારે થોડોક સાઇડવેઝ બની રહ્યો છે, બટ USFDA તરફથી અપ્રુવલ મળી ગયું છે, અને સૌથી મોટું ઇમ્પેક્ટ USFDA તરફથી આપણને ફાર્મા સ્ટોકમાં જોવા મળતું હોય છે. તો મારો વ્યૂ એ છે કે ઓપનિંગ પર 989-990ના લેવલ પર જો કાઉન્ટર સેટલ થાય છે, એટલે કે કાલના જ ક્લોઝિંગ પર, તો હું 955 SLA સાથે પોઝિશન લોંગ કરીને ચાલવાની સલાહ આપી રહ્યો છું. 990 પાસે આપણે ખરીદીશું, 955 SL મેન્ટેન કરીશું. ટાર્ગેટ 1020 નો પહેલો રહેશે, અને એ જો બ્રેક કરે 1060 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર તમારે રાખવાની રહેશે. પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી જોવા મળી રહી છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ઓરોબિંદો ફાર્મા આપણને જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ સ્ટોક આજે ધ્યાન પર છે તે છે શક્તિ પંપ. કે QIP દ્વારા 200 કરોડ રૂપિયા એકત્ર કરવાની તેમની યોજના છે, અને ફ્લોર પ્રાઇસ તેમની અહીંયા QIPની 1272 છે. સો હંમેશા આપણે જોઈએ છીએ QIP, OFS, બ્લોક ડીલ બધાનો જે ફ્લોર પ્રાઇસ હોય તેને અટેમ્પ્ટ કરે સ્ટોક એકવાર. ગઈકાલની જે કિંમત છે તેનાથી 60% ડિસ્કાઉન્ટ છે, એટલે 1272 આસપાસનું જે આ ફ્લોર પ્રાઇસ છે તેને કે એક વખત આપણે ટાર્ગેટમાં રાખવાનું રહેશે. કઈ રીતે ટેસ્ટ કરો છો ચાર્ટ્સ? વેલ, ચાર્ટની વાત કરીએ તો આ સ્ટોક કન્ટિન્યુઅસ સર્કિટ મારવા વાળો સ્ટોક છે, અને 50 નો ડાઉટ 50 MA ની ઉપર છે, બટ જે ફ્લોર પ્રાઇસ તમે વાત કરી છે એ ફ્લોર પ્રાઇસ 50 MA ના નીચે અત્યારે આવી રહી છે. અને જ્યારે આવા કોઈ OFS છે, QIP છે, કે આવા જ્યારે કોઈ ન્યૂઝ આવતા હોય તો પર્ટિક્યુલર સ્ટોકમાં ટાઈમિંગ માટે આપણને નેગેટિવ રિએક્શન જોવા મળતું હોય છે. હું ટાઈમિંગ માટે આ સ્ટોકને વેટ એન્ડ વોચ લિસ્ટમાં નાખીશ. વેટ એન્ડ વોચની લિસ્ટમાં, કેમ કે સર્કિટ ટુ સર્કિટ ચાલનાર કાઉન્ટર છે, એટલે બહુ વધારે રિસ્ક લેવા જેવું નથી. આ છે શક્તિ પંપ, તમારા માટે થઈને નજરમાં રાખીશું. નેક્સ્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ આજે ધ્યાન પર રાખવાનો છે, કે અહીંયા સમાચાર એ છે કે CCI તરફથી ફાઇનલી જે કેશોરામ ઇન્ડસ્ટ્રી તેઓ એક્વિઝિશન કરવા માગી રહ્યા છે, તો સિમેન્ટ બિઝનેસ જે છે કેશોરામનો તેઓ અહીંયાથી અધિકૃત કરી શકશે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળી ગઈ છે, અને લાસ્ટ નવેમ્બર 2023માં બોર્ડ દ્વારા, અલ્ટ્રાટેકના બોર્ડ દ્વારા આને મંજૂરી અપાઈ હતી, અને હવે ફાઇનલી CCIની પણ લીલી ઝંડી મળી ગઈ, એટલે હવે ફાઇનલી એક એક્વિઝિશન તેઓ કરી શકશે
સમાચારનું રિએક્શન અલ્ટ્રાટેકમાં કેવું આવે તેવું લાગે છે? બીકોઝ બધા પોતાની કેપેસિટીની અપસાઇકલમાં છે સિમેન્ટ કંપનીઓ, જેના ભાગ સ્વરૂપે જ અલ્ટ્રાટેકે આ એક અધિગ્રહણ કર્યું હતું. કે વેલ નો ડાઉટ ન્યૂઝ તો પોઝિટિવ છે, બટ અત્યારે તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસલી 50 MA ના નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને જે રેક્ટેંગલ ફોર્મેશનમાં હતો એ ફોર્મેશનનું પણ બ્રેકડાઉન કાઉન્ટરે આપણને બતાવેલું છે. વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. મને એવું લાગે છે કે જે ઘટાડો આપણને જોવા મળ્યો છે, ઘટાડામાં 9385 અને એ બ્રેક કરે તો 9170 સુધીના પણ લેવલ આપણને આ અલ્ટ્રાટેક બતાવ્યું એવું લાગી રહ્યું છે. તો હું કહીશ કે અત્યારે તમે આ કાઉન્ટરને અવોઇડ કરો એક વખત. ક્લિયરલી અવોઇડનો વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ એક પરિસ્થિતિ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ. SBI કાર્ડ્સ આજના દિવસે ફોકસમાં છે. કે ચાર્ટ પર નજર કરો. ચાલુ ફિનાન્શિયલ યર માટે થઈને ₹2 પર શેર તેઓએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. સો ડિવિડન્ડનું એક્શન તમને ચાર્ટમાં આવતું જોવા મળશે. ₹2 પર શેર ડિવિડન્ડની જાહેરાત છે. SBI કાર્ડ્સ વચ્ચે થોડું મૂવ આવી હતી, પણ ફરી એકવાર ઠંડો થઈ જાય છે. ડેલી ચાર્ટ્સ આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ અત્યારે, જેમાં જોવા મળે છે કે વારંવાર જે કોઈ પણ મૂવ આવે, સ્પાઇક આવે, તો ફરી એકવાર નાની એવી વેચવાલી તો અહીંયા જોવા મળે જ છે. વેલ છેલ્લા 1-2 અઠવાડિયાથી જોવા જઈએ તો એક ડાઉનવર્ડ ફોલિંગ ચેનલમાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે કન્ટિન્યુઅસલી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં અત્યારે કાઉન્ટર આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે હાલ પૂરતું SBI આ લેવલ પર જોવા જઈએ તો 725ના લેવલ પર છે. અને મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં ઘટાડો એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે નીચે 703ના લેવલ સુધીનો. તો વ્યૂ મારો અત્યારે નેગેટિવ સાઇડનો છે. 703 સુધીના લેવલ SBI આપણને બતાવી શકે. ઓકે, SBI કાર્ડ તમને 703 સુધીના લેવલ્સ બતાવી શકે. પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે. આગળ વધીએ. માર્કેટ સેટલ થઈ ગયા છે, તો હવે રિવ્યૂ લઈ લઈએ એક વખત. જે પ્રકારે મામૂલી એવી મજબૂતી સાથે નિફ્ટી ખુલી રહ્યો છે 21843 પર અને બેંક નિફ્ટી 46392 પર. ક્વિક રિવ્યૂ, ક્વિક ચેક લઈ લઈએ. કે કઈ રીતે જુઓ છો જે રીતના સેટલમેન્ટ થયા છે તેને? વેલ અત્યારે જે પ્રમાણે સેટલમેન્ટ થયા છે, પર્ટિક્યુલરલી ચાર્ટને જોતા અને જે પ્રમાણે અત્યારે બેંક નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચર આપણને જોવા મળી રહી છે, હું કહીશ કે એક વખત વેચે વોચ કરીએ. 10 મિનિટનો સમયગાળો ગુજરી જાય, પસાર થાય, પછી આપણે આમાં એક પર્ટિક્યુલરલી લાઈવ પ્રાઇસને લઈને કોલ લઈને ચાલી શકીશું. ઓકે, થોડો સમય આપી દઈએ હજુ પણ, અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા ઓપનિંગ બાદ આપણને જોવા મળશે. ક્વિક બ્રેકનો વિલાલ સમય થયો છે. વિરામ લઈએ. વિરામ બાદ કુનાલના પિક્સ આજના જાણી રહીશું અને સાથે સાથે સેક્ટર સ્પેસિફિક મીડિયા, સરકારી શેર્સમાં આજે એક્શન છે, આ બધાની ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, જેમાં અત્યારે CPSE, PSE ઇન્ડેક્સ અને મીડિયા ઇન્ડેક્સ જે છે તે પ્રી ઓપનિંગમાં થોડો બઝ બતાવી રહ્યા છે, પણ બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ એક્શન નથી. ફ્લેટ ઓપનિંગના સંકેત છે. તો હવે પિક્સ જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક ક્યાં તમારી નજર આજે શું રણનીતિઓ કુનાલ તમે દર્શક મિત્રો માટે લઈને આવ્યા છો? સ્ટોક છે અને બંનેમાં ખરીદારી કરીને અત્યારે ચાલવાની સલાહ છે. બેઝ ઓન ધ ચાર્ટ સૌથી પહેલા રેડીકો કરીને સ્ટોક છે. તમે એનો ચાર્ટ જોશો તો તમને આઈડિયા આવશે કે સ્ટોકમાં જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે, પર્ટિક્યુલરલી ડબલ ટોપ ફોર્મેશન કાઉન્ટરે બનાવી છે અને નેકલાઇન જે છે એનું ઓલરેડી કાઉન્ટરે બ્રેકઆઉટ આપણને બતાવી દીધું છે. હાલી ચાર્ટ તમને વધારે કન્વિક્શન લાગશે યશ, કેમ કે જે પ્રમાણે સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, મને એક પોઝિટિવ મોમેન્ટમ આવનારા દિવસોમાં રેડીકોમાં જોવા મળી રહી છે. ખરીદી કરીને ચાલો 1540ના એસએલની સાથે 1690 નો પહેલો ટાર્ગેટ અને એ બ્રેક કરે તો 1795 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. અને બીજો જે કોલ છે સ્વાન એનર્જી છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે 583ના લેવલ પર. મને આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે. એક કરેક્શન પછી બુલિશ ફરામી કેન્ડલસ્ટિક ફોર્મેશન કાઉન્ટરે બનાવી હતી, એ બનાવ્યા પછી ગેપ અપ ઓપનિંગ થયું અને અત્યારે કાઉન્ટર એક સારા લેવલ પર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો સ્વાન એનર્જી 583ના લેવલ પરનું ક્લોઝિંગ છે. 565ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 597 નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે તો 620 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો બે રેકમેન્ડેશન્સ તમારા માટે થઈને. રેડિકો ખેતાન તમને ખરીદવાની સલાહ બની રહી છે. 1690, 1795 બે લક્ષ્ય તમને અહીંયાથી ખાસ રહેશે. અને સ્વાન એનર્જી તમને અહીંયાથી ખરીદવાની સલાહ બની રહી છે. 597, 620ના લક્ષ્ય. સ્વાન એનર્જીમાં સ્ટોપ લોસ રહેશે, તે છે 565નો. કે રેડિકો ખેતાનનો સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો? રેડિકો ખેતાનનો સ્ટોપ લોસ 1540, 1540. 1540ના સ્ટોપ લોસ સાથે 1695
બે લક્ષ્ય તમને અહીંયાથી બની રહ્યા છે. આ છે રેડિકો ખૈતાન માટે થઈને અને સ્વાન એનર્જી ખરીદવાની સલાહ 597 620 બે લક્ષ્ય 565ના સ્ટોપ લોસ સાથે. આ છે સ્ટ્રેટેજીઝ તમારા માટે થઈને કુનાલ તરફથી. આગળ વધીએ. આપણે હવે સૌથી પહેલાં નજર કરી લઈએ આઈશર મોટર્સ પર. પ્રી ઓપનિંગમાં સારું સેટલમેન્ટ છે સ્ટોકમાં. આજે નિફ્ટીનો ટોપ ગેઇનર તરીકે સામે આવ્યો છે કુનાલ. તો એક વખત નજર કરી લઈએ ઓપનિંગ પહેલાં. આજે સારો બસ છે 2.8% ઉપર. વેલ આઈસરની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો કાઉન્ટર 3821 પાસે અત્યારે સેટલ આઉટ થતો આપણને જોવા મળી રહ્યો છે. એક સારું મોમેન્ટમ છે. નાઉ મને એવું લાગે છે કે 10 વાગ્યા સુધી જો કાઉન્ટર આ પ્રાઇસ પકડી રાખે છે તો મને એવું લાગે છે કે એના બેઝ પર ઉપરમાં આપણને 4020 અને 4020ની ઉપર 4160 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવે એવું જોવા મળી રહ્યું છે. તો વ્યૂ મારો અત્યારે આ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે, બટ કન્ફર્મેશન મને 10 વાગ્યા પછી મળશે. તો આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે આ કાઉન્ટરને તમે તમારા વોચ લિસ્ટમાં રાખો. 10 વાગ્યા સુધીનો જે હાઈ બની જાય છે, ફોલોઈંગ ટ્રેડિંગ સેશનમાં જો હાઈ બ્રેક કરે છે તો તમે આમાં ખરીદી કરીને ચાલી શકો છો. આઈશર મોટર્સ તમારા ધ્યાન પર રાખવાનું રહેશે. ખરીદી કરી શકો પણ 10 વાગ્યા બાદ થોડું કન્ફર્મેશન મળે વધારે, ત્યારબાદ તેના પર ફોકસ તમારે રાખવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક જે અમારા ધ્યાન પર છે આજના દિવસે ટોપ લૂઝર જે નિફ્ટીનો બની રહ્યો છે તેના પર સૌથી પહેલાં આપણને નજર પડે છે એચડીએફસી લાઈફ. કે એચડીએફસી લાઈફ પ્રી ઓપનિંગમાં ટોપ લૂઝર છે. બસ હવે માર્કેટ ખુલશે પણ 1% ઘટાડો છે 625 પર એચડીએફસી લાઈફ ખુલી રહ્યો છે અત્યારે. વેલ ઘટાડો આપણને જોવા મળી શકે છે અને એક્સટેન્ડ થતો પણ જોવા મળી શકે છે. 50 ડીએમએ ના નીચે સ્ટોકે પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે. મને એવું લાગે છે કે કાઉન્ટર આ મોમેન્ટમના બેઝ પર નીચે 1420-1400 સુધીના લેવલ આપણને બતાવી શકે છે. 1420-1400 સુધીના લેવલ્સ પણ આગળ જતા તમને જોવા મળી શકે છે. સો આના પર તમારી નજર હોવી જોઈએ. એચડીએફસી બેંકના લેવલ્સ તમે કહ્યા, રાઈટ સર? એચડીએફસી લાઈફની વાત કરીએ આપણે. 625 આસપાસનું પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ છે સર એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે, યસ સોરી, મેં એસબીઆઈ લાઈફની વાત કરી. અત્યારે આ લેવલ પર કાઉન્ટર જોવા જઈએ ને યસ તો છેલ્લા 2-3 દિવસથી એક સાઇડવેઝ મોમેન્ટમમાં ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અત્યારે 630ની અરાઉન્ડ એચડીએફસી લાઈફ અત્યારે જોવા જઈએ તો આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. વ્યૂ મારો અત્યારે સાઇડવેઝનો બની રહ્યો છે. નીચે 620 થી લઈને ઉપરમાં 640. આઈધર સાઈડનું બ્રેકઆઉટ આપણને મળે એના પછી આપણને એક ક્લિયર ડાયરેક્શન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, ડેફિનેટલી વ્યૂ આ પ્રમાણે અને સાથે જ ભારતીય માર્કેટ્સ ઓપન થતાં તમે જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ 5%ની મજબૂતી સાથે 21,875 પર નિફ્ટીની ઓપનિંગના સંકેત બની રહ્યા છે. શરૂઆતના સંકેત તો થોડા એટલીસ્ટ હોપફુલ બની રહ્યા છે એવું આપણને લાગે છે જે પ્રકારની ઓપનિંગના સંકેત છે તેને જોતા. બેંક નિફ્ટી તમે જુઓ 46,500 ને ફરી એકવાર અટેમ્પ્ટ કરવાની કોશિશ અહીંયા 46,430 આસપાસના સંકેત. 565ના હાઈ સોફાર. નિફ્ટીમાં 881ના હાઈ સોફાર બનેલા છે ઇન્ટ્રાડે બેઝિસ પર. તો નજર તમારે અહીંયા રાખવાની રહેશે. મામૂલી એવી મજબૂતી સાથે માર્કેટ્સ ખુલી રહ્યા છે. મિડકેપ તમે જોઈ લો પર્ટિક્યુલરલી તો ઉપલા સ્તરોથી અહીંયા થોડી ખરીદદારી આવી છે ફરી એકવાર 0.5% આસપાસની અને સ્મોલ કેપ પણ 0.5% આસપાસની મજબૂતી તમને બતાવે છે. 0.70% આસપાસ સ્મોલ કેપમાં મજબૂતી છે. સો ઓવરઓલ ભારતીય માર્કેટ્સ થોડી એવી મામૂલી મજબૂતી સાથે જ ખુલ્યા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 0.25% ઘટાડો બતાવે છે. કે હવે ઇન્ડિયા વિક્સને થોડો સમજવાનો રહેશે આપણે આવનારા દિવસોમાં, બિકોઝ વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે છે તે મૂવ આપી રહ્યો છે આટલા દિવસોથી. 14 ને નીચે ફરી એકવાર છીએ આપણે. કમ્ફર્ટ તમને ક્યાં જોવા મળી રહ્યું છે ઇન્ડિયા વિક્સમાં અત્યારે કુનાલ? વેલ ઇન્ડિયા વિક્સની વાત કરીએ અત્યારે આ લેવલ પર યસ તો જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે 14ના અરાઉન્ડ છે અને પહેલા પણ જોવા જઈએ તો મોસ્ટલી આ ઇન્ડિયા વિક્સમાં આપણને સમવેર અરાઉન્ડના લેવલ પર ટ્રેડિંગ થતું જોવા મળી રહ્યું છે. મારો અત્યારે જે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી ઇન્ડિયા વિક્સને લઈને એના બેઝ પર થોડો કોશિયસ બની રહ્યો છે, કેમ કે એક ટાઈમ પર 11 થી 12ના લેવલ પર આપણને ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો અને ત્યાંથી પછી આપણને ઉપરમાં બાઉન્સ બેકમાં 15 સુધીના પણ લેવલ આપણને જોવા મળેલા છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ આપણને અત્યારે જે જેસનનો જે ટોપ બનાવ્યો છે ટોપ બ્રેક થતો જોવા મળી શકે છે. ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં વોલેટિલિટી આપણને વધતી જોવા મળી શકે છે અને એના બેઝ પર આપણને ફર્ધર ડાઉનસાઇડની મોમેન્ટમ પર બેઝ ઓન ધ ઇન્ડિયા વિક્સ આપણને અહીંયા ઇન્ડિકેટ થતી જોવા મળી રહી છે.
ઓકે, તો ઇન્ડિકેટરના હિસાબથી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ડિયા વિક્સ તમને ફોકસમાં આવતો જોવા મળી રહ્યો છે. અચ્છા, ઓપનિંગમાં સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. એક વખત નિફ્ટીના ટોપ ગેઇનર્સ કયા છે. આપણે શરૂઆતમાં આઈશર વગેરેની વાત કરી તો જરૂર હતી, પણ અત્યારે જે બિટ્સ આવી રહ્યા છે તેમાં સરસ આઈશરમાં 4%ની સારી અપમૂવ છે, જે શરૂઆતની આપણે વાત કરી હતી. સરસ મજબૂતી સાથે સ્ટોક આગળ વધ્યો છે. આ સિવાય બીપીસીએલ ફોકસમાં છે. બીપીસીએલ આજે 2.5% ઉપર છે. એક વખત નજર કરો ચાર્ટ પર કુનાલ, બિકોઝ બીપીસીએલમાં એક સમાચાર આવ્યા છે કે અમેરિકાની જે બીપી કંપની છે તેમની સાથે ઓઇલ સપ્લાય માટેના અમુક કંઈક કરાર કર્યા એવા રોયટર્સના હવાલાથી ખબર મળેલી છે. સો ઓબ્વિયસલી કંઈક એક્શન અહીંયા પોસિબલ છે. બીપીસીએલ આજના દિવસે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આપણે સમાચારોને લઈને એક્શનમાં સ્ટોક. વેલ, મને એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે, કેમ કે પહેલા પણ જોવા જઈએ 15 માર્ચે 559 સપોર્ટ લીધો હતો ને ત્યાંથી ઉપર આપણને 593 સુધીના લેવલ જોવા મળ્યા હતા. અત્યારે 556 બોટમ બનાવેલો છે અને અત્યારે 572 પાસે કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો રેપ્લિકેટ મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 571 પાસે જ આપણે બાઇંગ કરીને ચાલવાનું રહેશે. 555 એસએલ મેન્ટેન કરીશું. 585 પહેલો ટાર્ગેટ અને બ્રેક કરે તો 610 સુધીના પણ ટાર્ગેટ બીપીસીએલ આપણને બતાવી શકે. ઓકે, તો આ છે બીપીસીએલ તમારા માટે થઈને સરસ એક્શન આજના દિવસે સ્ટોકમાં તમને જોવા મળી રહ્યું છે. સારી મજબૂતી નજર રાખીશું. ટોપ લૂઝર્સ પર નજર કરીએ છીએ તો આજે સૌથી પહેલી નજર પડે છે તે છે ગ્રાસિમ પર. આજે 1.25% નીચે જે સ્ટોક, જે અલ્ટ્રાટેક સિમેન્ટના સમાચારો આવ્યા મે બી પોસિબલ છે એનું એક ઇમ્પેક્ટ આવ્યું હોઈ શકે. પરિસ્થિતિ થોડી વેચવાલી તરફની છે. 2144 આસપાસથી કઈ રીતે જુઓ છો કે ગ્રાસિમને? અત્યારે 1.25%થી વધુ 1.37% નીચે છે, માઇનસ. વેલ, નીચે છે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને હાલની ચાર્ટ પર તમે જુઓ અને ઇવન ડેલી ચાર્ટ પર જુઓ તો સ્ટોક છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચે 2120 અને ઉપરમાં જોવા જઈએ તો 2220. એટલે જ્યાં સુધી આ રેન્જ બ્રેક નથી થતી ત્યાં સુધી આપણને કોઈ ક્લિયર ડાયરેક્શન નહીં જોવા મળે. તો હું કહીશ કે અત્યારે વેઇટ એન્ડ વોચ કરો. એક વખત રેન્જ બ્રેક કરે પછી આપણને ક્લિયર ડાયરેક્શન સ્ટોકમાં ખબર પડી શકે છે. રેન્જ બ્રેક કરે પછી તમને ક્લિયર ડાયરેક્શન જોવા મળી શકે. આ પરિસ્થિતિ આઈશર જબરદસ્ત ચાલી રહ્યો છે કે 5.5-6% ઉપર. આજે 3950 સુધી તો ઓલમોસ્ટ સ્ટોક હવે પહોંચવા આવ્યો છે. એટલે સારી અટેમ્પ્ટ ઇનફેક્ટ આઈશર જબરદસ્ત મૂવ આજના દિવસે આવતી જોવા મળેલી છે. પણ હવે એક ક્વિક બ્રેક લઈ લઈએ. વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે માર્કેટ્સ જોઈ રહ્યા છીએ, મજબૂતી યથાવત છે. સોફાર ડેઝ હાઈ નવા બની ગયા છે. 891 21891 અટેમ્પ્ટ કરી રહ્યા છે. 21,900ના મહત્વના સપોર્ટને ફરી એકવાર નિફ્ટી પહોંચી ચૂક્યો છે અને બેંક નિફ્ટી સોફાર 46,500ના મહત્વના લેવલ્સને નજીક આવી પહોંચ્યો છે. સો ઇન્ડેક્સ સ્પેસિફિક આ વ્યૂ તમને બને છે. મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ્સ એક વખત પહેલાં ચર્ચા કરી લઈએ આપણે. 0.5%ની મજબૂતી છે અહીંયા મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં સોફાર. સો કન્વિક્શન કોઈ આવે છે કે હજુ પણ થોડો સમય આપવાનો રહેશે અહીંયાથી કુનાલ મિડ કેપને સ્મોલ કેપ બંનેને? વેલ, નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો નો ડાઉટ એક સારી વસ્તુ. યસ, તમે ડેલી ચાર્ટ પર જોશો 100 MA નો સપોર્ટ નિફ્ટી મિડ કેપે લીધો છે અને અત્યારે 100 MA ના સપોર્ટની પાસે ટ્રેડ કરી રહ્યો છે. ના વ્યૂ યશ મારો એ બની રહ્યો છે કે જો તમને સારો એવો પ્રોફિટ મિડ કેપ સ્મોલ કેપમાં અત્યારે મળતો હોય તો એને કેપિટલાઇઝ કરી લો. કેમ કે આ જો 100 DMA નો સપોર્ટ મિડ કેપ બ્રેક કરે છે તો એના પછી આપણને વન ડે ક્યાંક ને ક્યાંક 2-3 હજાર પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે છે અને એમાં કાઉન્ટરમાં હોઈ શકે કે જે સ્ટોક અત્યારે તમને 10-20% પોઝિટિવ મોમેન્ટમ બતાવી રહ્યો છે અથવા તમારા પોર્ટફોલિયો 10-20% પોઝિટિવ સાઈડ હોય એ ત્યાંથી આપણને 10-20% નીચેની મોમેન્ટમ પણ બતાવે. તો યસ, હું અત્યારે કોઈ નવી પોઝિશન મિડ કેપ કે સ્મોલ કેપમાં બનાવીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. મારી સલાહ ખાલી એટલી જ હશે, જો તમારી પાસે સ્ટોક હોય અને જો તમને પ્રોફિટ મળતો હોય તો પ્લીઝ એને કેપિટલાઇઝ કરો અને અત્યારે એને શિફ્ટ કરો લાર્જ કેપ સ્ટોકમાં, જેવી રીતે કોટક બેંક છે, HDFC બેંક છે, SBI છે અને બીજા ઘણા લાર્જ કેપ કાઉન્ટર્સ છે જેમાં હજુ મોમેન્ટમ આવી નથી. લાઇકલી ચાન્સીસ છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને સારી મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળે છે મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ. અચ્છા, મને PNBની ખાસ વાત કરવાનું મન થાય છે બિકોઝ બેંક નિફ્ટીનો ટોપ ગેઇનર ભલે એની કોઈ વેટેજ વધારે ના હોય પણ 1% મજબૂતીના સંકેત જરૂર PNBમાં જોવા મળી રહ્યા છે. સરકારી બેંક્સમાં થોડું એક્શન છે, બેંક ઓફ બરોડામાં પણ છે. PNBના ચાર્ટ્સ કેવી રીતે જુઓ છો તમે કુનાલ? વેલ, છેલ્લા 2-3 દિવસથી કન્ટિન્યુઅસલી સ્ટોક 116-115ના સપોર્ટની સાથે ટ્રેડ કરી રહ્યો છે.
અને અત્યારે અગેન હું એક 115ના સપોર્ટની વાત કરી રહ્યો છું. ખરીદી કરીને ચાલવાની સલાહ છે 115ના એસએલની સાથે. અત્યારે 118 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 115ના એસએલની સાથે તમે ખરીદી કરીને ચાલો. 121નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરો તો 124નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. ઓવરઓલ પરિસ્થિતિ પીએનબી માટે થઈને એનસીસી પર નજર કરો. આજે સારું બ્રેકઆઉટ છે સ્ટોકમાં કુનાલ. સ્ટોક જોઈ રહ્યા છીએ આપણે ઓલમોસ્ટ 3.5-4% મજબૂતી બતાવી રહ્યો છે અત્યારે ફિલહાલ. એનસીસી સારું એક્શન, શું ઓબ્ઝર્વેશન તમારા અહીંયાથી? વેલ એનસીસી અત્યારે આ લેવલ પર યશ ક્યાંક ને ક્યાંક 221-220 પાસે ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ આ કાઉન્ટરમાં પણ અત્યારે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. 211નો ઘણો સારો સપોર્ટ કાઉન્ટરે લીધો છે, જે સપોર્ટ કાઉન્ટરે પહેલા પણ લીધો હતો ને ત્યાંથી વન વેની ઉપરની મોમેન્ટમ આપણને કાઉન્ટરે બતાવી છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે 220ના લેવલ પર. 210નો એસએલ આપણે મેન્ટેન કરીશું. 228નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 240નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 228-240 બે લક્ષ્ય તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખો. આજે બહુ બધા સ્ટોક્સ છે કે જેમાં સારું એક્શન છે. આમાંથી સફાયર ફૂડ્સ એક ધ્યાન પર આવી રહ્યો છે કુનાલ. 1600 ને ઉપર નીકળ્યો છે સ્ટોક. આજે 1519ના લોથી, એટલે કે ઓલમોસ્ટ હવે 80-90 રૂપિયાની મૂવ થઈ ચૂકી છે. 5.4% ઉપર છે સ્ટોકમાં. જબરદસ્ત એક્શન આજે સફાયર ફૂડ્સ. વેલ 1613 પાસે છે અને યશ તમે આનું મંથલી ચાર્ટ જોશો તો જેટલા પણ ટોપ હતા 1570 પાસેના બધા ટોપનું બ્રેકઆઉટ કાઉન્ટર આપી દીધું છે. અનચાર્ટેડ ટેરેટરીમાં કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, પણ સારા એવા વોલ્યુમ સાથે મને એવું લાગે છે કે એક વન વે ડાયરેક્શન આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. એઝ પર ધ પ્રોજેક્શન લેવલ હું વાત કરું તો ઉપરમાં પહેલો ટાર્ગેટ 1690નો છે અને એ જો બ્રેક કરે તો એના પછી 1970 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે એવું લાગી રહ્યું છે. વ્યૂ પોઝિટિવ સાઇડ છે, બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી, કેમ કે એસએલ જે છે નવી ખરીદી માટે ઘણો નીચે બની રહ્યો છે. પણ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમની માટેનો વ્યૂ છે હોલ્ડ કરીને ચાલો. સારા આવા લેવલ આપણને આવનારા દિવસોમાં સફાયર ફૂડમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી સફાયર ફૂડ્સ માટે તમને જોવા મળે છે. નજર રાખીશું. એક ગુજરાત ગેસમાં આજે થોડી વેચવાલી છે કુનાલ. એક વખત ચાર્ટ પર નજર કરી લો. ગુજરાત ગેસમાં 2% આસપાસની વેચવાલીના સંકેત છે. ઓબ્વિયસલી કંઈક ને કંઈક એક્શન સ્ટોકમાં થતું જોવા મળી રહ્યું છે. શું ઓબ્ઝર્વેશન તમારા? વેલ નાવ ગુજરાત ગેસમાં અત્યારે જે વ્યૂ બની રહ્યો છે, હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જો તમારે ફ્યુચરમાં શોર્ટ પોઝિશન બનાવીને ચાલવું તો ચાલી શકો છો. 508 પાસે અત્યારે કાઉન્ટર આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. 50 MA ના નીચે સ્ટોક 100 MA ના નીચે સ્ટોક પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે અને લાઇકલી ચાન્સીસ છે કે આ ફોલ આપણને ફર્ધર એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. ઉપરની તરફ જે એસએલ આવી રહ્યો છે 520નો આવી રહ્યો છે. ટાર્ગેટની વાત કરીએ તો 499નો પહેલું ટાર્ગેટ છે જે એનો પ્રીવિયસ બોટમ છે અને એ જો બ્રેક કરે તો 484 સુધીના પણ ફ્યુચરમાં આપણને લો બનતા જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. નજર રાખીશું. કુનાલ, આ સરે સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ જે સ્ટોકનું રિકમેન્ડેશન મેં આપ્યું છે સ્વાન એનર્જી અને રેડિકો, એમાં મારી પોતાની પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે જે પ્રમાણે અત્યારે વોલેટિલિટી વધતી જોવા મળી રહી છે, પ્લીઝ સ્ટ્રિક્ટ એસએલની સાથે તમે તમારી આગળની પોઝિશન બનાવીને ચાલો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર કુનાલ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ જેમ આપણે જોયું તે પ્રમાણે મામૂલી મજબૂતી સાથે ખુલ્યા બાદ એક થોડું મજબૂતી લાવવાની કોશિશ અહીંયા પર્ટિક્યુલરલી થઈ રહી છે. ડેલી ચાર્ટમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે. બસ હવે આ સપોર્ટ ટકે છે કે નહીં તેના પર આપણા સૌ કોઈની નજર જે છે તે હવે બનેલી રહેશે. આ સરે આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળ ખાસ આપ જોતા રહો સતત અપડેટ્સ ન્યૂઝ કેપિટલ ગુજરાત.